રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીના મામલે ચંદ્રેશ છાત્રોલા નામના મુખ્ય આરોપીના મિત્રને ઋષિવંશી સમાજે પકડ્યો। હાર્દિક સિસાંગિયા નામના યુવકને પ્રદ્યુમન પોલીસ મથકે લાવવામાં આવ્યો। ઋષિવંશી સમાજના લોકોએ આરોપી ચંદ્રેશના મિત્ર હાર્દિક સિસાંગિયાને પ્રદ્યુમનનગર પોલીસ મથકે લાવ્યા। હાર્દિક સિસાંગિયા ચંદ્રેશનો નાનપણનો મિત્ર છે, જ્યારે ઋષિ સમાજના લોકોએ હાર્દિક સિસાંગિયાની પૂછપરછ પણ કરી। હવે તેને પ્રદ્યુમનનગર પોલીસ મથકે લાવવામાં આવ્યો। સુરેશભાઈ કાળુભાઈ ટાટમિયા જે ભાઈ લેવા છે, જે અમારે મેન કાર્ય આ જે ફરાર છે ચંદ્રેશભાઈ એના ખાસ મિત્ર છે અને એ લોકોને 8 વર્ષથી એની હારે ઘાટ સંબંધ છે કે જે કાયમી પર ડે એની જોડે જ હોય છે અને એને તમામ પ્રકારની એને માહિતી છે। હવે આ લોકો જે પોલીસ સ્ટેશન વાળા જે કાર્યવાહી અહીંયા લાવ્યા છે એ લોકો આગળ બધી કાર્યવાહી કરે છે। એને મવડી ચોકડીથી હવે માહિતી તો 100% એને માનો કે એને મારા નાના ભાઈ એવું કીધું હતું કે આ 4 વર્ષ પહેલા બનાવ બન્યો હતો જે આ ઘટના સ્થળે, તો એને એમ કીધું કે મને ખ્યાલ છે, તો 4 વર્ષ પહેલાનો ખબર હોય તો એને 8 વર્ષની બધી ખબર, 8 વર્ષથી એના મિત્ર હોય તો બધી એને માહિતી હોય જ ને। માંગમાં તો બસ આ દીકરીઓને ન્યાય મળે અને આ લોકો જે દીકરીઓને જે કન્યા ઉપર જે અત્યાચાર ને જે આ બધું બન્યું છે બરોબર, અને જે ફ્રોડ થયો છે બરોબર, એના ન્યાય માટે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ।